કચેરીનું રમણીય પરિસર વધુ હરિયાળું થયું. 562 વૃક્ષો રોપીને સરદાર સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને સકારાત્મક અને સજીવન રૂપ આપવા બોટાદ જિલ્લામાં અનોખી હરિયાળી પહેલ કરવામાં આવી. સામાજિક વનીકરણ રેન્જ બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ બોટાદના સંયુક્ત આયોજન હેઠળ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીની હરિયાળીમાં વધારો કરતા પરિસર ખાતે 562 વૃક્ષો રોપીને સરદાર સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું હતું, જેના થકી કલેક્ટર કચેરીનું રમણીય પરિસર હવે વધુ મનોહર બન્યું છે. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા, અધિક નિવાસી કલેક્ટર શ્રી PL જણકાત, જિલ્લા નાયબ વન સંરક્ષક શ્રી સરવૈયા, પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી APMC ચેરમેન શ્રી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ 150થી વધુ બાળકો એકઠા થઈને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. ભારત ભાગ્ય વિધાતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર સ્મૃતિ બાગનું નિર્માણ કલેક્ટર કચેરીમાં થઈ જવા રહ્યું છે, ત્યારે એના વૃક્ષારોપણના કાર્યક્રમની અંદરમાં અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી, APMCના ચેરમેનશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને અન્ય કાર્યકર્તાઓ અને અધિકારીગણ સાથે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. પ્રદેશમાંથી જે કંઈ કાર્યક્રમો આપવામાં આવ્યા છે એના ઉપલક્ષમાં આજનો આ સરદાર સ્મૃતિ બાગ નિર્માણનો કાર્યક્રમ હતો. એમાં સૌ ખૂબ સરસ રીતે વૃક્ષારોપણ કર્યું અને એના સાથે સાથે એક પેડ માં કે નામ આ સૂત્રને ચરિતાર્થ કર્યું.